આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેરાવળ ચોપાટી ખાતે એસપી બંગલો અને કલેક્ટર બંગલા વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે। જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે રૂપિયા 134 લાખના 2 વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। વેરાવળ બીચનો વિકાસ થશે તો વેરાવળના નાગરિકોને બીચનો આનંદ વેરાવળમાં જ મળી રહેશે। જિલ્લા કલેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકીદના ધોરણે આ કામ મંજૂર કર્યું છે। વેરાવળ ચોપાટી ઉપર જે આગળનો સિમેન્ટ રોડ છે, જે એસપી બંગલા પાસેનો ડેડ એન્ડ છે, તો ત્યાંથી એને લંબાવી અને જે કસ્ટમ ઓફિસ પાસેથી જે રોડ નીકળે છે અને કલેક્ટર બંગલાના કોર્નર સુધી જાય છે, તેની વચ્ચેની જે મિસિંગ લિંક છે એના કામો અને કલેક્ટર બંગલોથી ચોપાટી જે આપણે ઊભા છીએ ત્યાં સુધીના રોડની બાજુમાં 2 મીટરની ફૂટપાથના કામો જેની રકમ 68,10,000 થાય છે અને જે આપણું જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એમાં આ કામ આપણે મંજૂર કરેલ છે, તેનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું। આપ જોવો છો એમ આ જે ચોપાટીનો આ ભાગ છે એ લોકોની અવરજવર ઓછી હોય અને પહોંચવાનું વ્યવસ્થિત એક્સેસ ન હોય, એના કારણે લોકો અહીં આવતા નથી અને આવો સુંદર જે બીચ છે એનો ઉપયોગ થઈ શકતો નથી। તો આ મિસિંગ લિંકના કામો આપણે પૂરા કરશું અને સ્ટ્રીટ લાઇટ નાખી અને વ્યવસ્થિત આને કરશું તો 100% લોકોને એક નવું ફરવાનું સારું એક સ્થળ મળશે। બીજું જે અત્યારે સોમનાથની ચોપાટી છે ત્યાં જે ઘોડાસવારી કરાવે છે કે ઊંટ સવારી કરાવે છે એ લોકોને પણ અમે અત્યારે બોલાવ્યા છે, એને પણ અમે અહીંયા આમંત્રિત કરશું અને એ લોકો પણ અહીંયા આવે। બીજું બાળકોની નાની નાની રાઇડ્સવાળા છે એ લોકોને પણ અહીંયા સમાવેશ થાય ને એ લોકો પણ અહીંયા આવતા થાય એવું પણ આયોજન છે। રાત્રિ સમયે અંધકારનો સામનો કરવો પડે એટલે માટે જે આયોજનની ગ્રાન્ટમાં કુલ 6 જે હાઈ માસ સિટીને આપ્યા છે એમાંથી જરૂરત મુજબમાં મિનિમમ 4 જેવા તો લગભગ જોશે તો 4 હાઈ માસ છે એ પણ મંજૂર થઈ ગયા છે, એનું પણ અમે ટેન્ડરિંગ કરી અને 1 મહિનામાં આ કામગીરી પૂરી થાય એવું આયોજન કરેલ છે અને મને આશા છે કે લોકોને એક સારું એક નજરાણું અહીંયા મળશે। બીજું જે આપણું ત્રિવેણી છે તેની સામે જે ઇસ્યુ થાય છે કે પાર્કિંગ નથી પ્રોપર અને થોડા દબાણો તો અમે જે હતા એ બધા દૂર કરી દીધા છે ઓલરેડી અને હવે ત્યાં આજે 66 લાખના ખર્ચે જે એ પણ ડીમેપમાં જ મંજૂર થયા છે એ કામોનું પણ આજે જ અમે અહીંથી જ ખાતમુહૂર્ત કર્યું છે। ત્યાં પેવિંગ બ્લોક અને સારા જે દરિયાકાંઠે ઉજળી શકે એવા થોડા ડેકોરેટિવ ટ્રીનું પ્લાન્ટેશન કરશું અને એ કામ પણ અમે આ બંને કામ અમે RNB ના જે અમારા કાર્યપાલક ઇજનેર છે તેમને આપેલા છે અને તેઓએ ખાતરી આપી છે કે 1 મહિનામાં આ બંને કામો ત્રિવેણીના અને આ વેરાવળ ચોપડીના કામો પૂરા કરશું।